રોડ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો આવે તેવા શુભ આશયથી આજ સુધી રોજ પાલિકા આરટીઓ અને પાલ કચેરી ખાતે વાહન ચાલકોને ડ્રાઈવરોને તથા આરટીઓ કચેરીના કર્મચારીઓ માટે આઈ તથા હેલ્થ ચેકઅપ તેમજ બ્લડ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર અડાજણના શ્રી રોનક ભટ્ટ તથા તેઓની ટીમ દ્વારા આંખોની ચકાસણી કરવામાં આવી હતી, જેમાં દૂરના નંબરો પાસેના નંબર, ચશ્માના નંબર ઉતારવાની વિધિ, મોતિયાબિંદ, આંખના પડદાનો રોગ, આંખોનો સોજો, ઝામરની સારવાર, જેઓને ચશ્માની જરૂર લાગે તેઓના ચશ્મા આપવામાં આવ્યા હતા તેમજ વિઝન થેરેપી આપી સમજૂતી આપવામાં આવી હતી। ડોક્ટર પ્રફુલ્લ સિરોયા રેડક્રોસ સોસાયટી દ્વારા અત્રેની કરીએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 બોટલ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્રિજેશ વર્મા, રોડ સેફ્ટી ટ્રેનર અને કોઓર્ડિનેટર દ્વારા કરવામાં આવ્યું હતું। મારું નામ એસઆર બોદર, હું આરટીઓ સુરત ખાતે ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને આરટીઓ સુરત દ્વારા રોડ માર્ગ સલામતી માસ 2025ને અંતર્ગત આપણે આઈ ચેકઅપ અને હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલ છે અને આ માસ દરમિયાન અલગ અલગ જનજાગૃતિ, રોડ સેફ્ટી બાબતે જનજાગૃતિ ફેલાવવા માટે અલગ અલગ ઘણા પ્રકારના પ્રોગ્રામ કરી રહ્યા છીએ। એને અંતર્ગત અમે આ એક પ્રોગ્રામ ગોઠવેલો છે, જેમાં દરેક મોટરિંગ પબ્લિકને મારી વિનંતી છે કે એ લોકો આનો લાભ લે અને જાગૃત થાય આ બાબતે। આમાં કેટલા લોકો લાભ લેશે? આજે અંદાજિત અત્યાર સુધીમાં 150 લોકોએ લાભ લીધેલો છે અને હજી પણ 2-2:30 વાગ્યા સુધી આ પ્રોગ્રામ ચાલુ રહેવાનો છે, તો જેટલા મેક્સિમમ લોકો આમાં ભાગ લે એવી મારી અરજી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।